જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। એ બીજું બાપી ઓહો કેમ કઈ છે મરી ગયા હું હોય પેટી થઈ હવે હું હોય મારે લા ટાઈટ નું કહું છું હું તો એમ કે ને મરી ગયા કે ટાઈટ માં એલા બહુ ટાઈટ હોય છે તને એટલી બધી ટાઈટ નથી લાગતી આમ ઉઘાડો રખડો જો તો ખરો ક્યાં ઉગાડો છો જોવો ને કોટ તો પહેર્યો છે લીધો હા કેટલાનો 2500 રૂપિયા બાપા 2500 રૂપિયામાં તો પછી ગોદડા થઈ જાય ગોદલા નો આલે ભાઈ દાંત આમ જામ થાય છે એ તો મોઢું ઉઘાડું એટલે આમાં ટાઈટ હોય બાલીકોરા નો લાગે એ તો કોઠારો તમે એક લઈ લ્યો ને મરી ગયા હું કોટ પહેરું તો ભૂંડી નો લાગુ આ કોટ હું પહેરી નીકળું તો કોક એમ કે ભાઈડા જેવી બાયડી જાય છે મરી ગયા બા ભાઈડાના કોટ બાયડ્યું ને પહેરાય ભૂંડાનું ન જોવાનું હોય તઈ ટાઈટ નું જોવાનું ટાઈટ નો લાગે જોવાનું હોય ઉભા રહી છે ને હા તો હો હરવી ટાઈટ આવે તમારો મજાકનો સ્વભાવ નો ગયો બીજું ભાભી રવિલા ઓળ બહુ ટાઈટ હજી પડશે હો હજી તો શરૂઆત છે સમજો તમને જણનો કોટ નો હટતો હોય ને તો બાયુ નહીં કોટ આવે છે આવા નવા આવા નવા બાયુના 2500 રૂપિયામાં 5 ગોદડા થઈ જાય સમજો હજી તો મારે હે ને મોઢા બાંધવાનું લેવા જવું છે હે તો બાંધવાનું મારી હાટુ એકાદું લેતો આવજે તો બે જગ્યાએ કામ આવી જાય પૂછ કેમ એક ટાઈટ ન હોય ને બીજી મારા હારો બેઠો હોય તો મારે લાઈટ નો કાઢી પડે બાંધતું હોય એટલે મોટું તો ઢકાઈ જાય ઈ વાત સાચી ભલે અડધું તો અડધું ઢકાઈ તો જાય છે હા હા તમાર ડોહ શું કરે છે એ ડોત દાદી કે નાયો નથી પાયરે તો ગંધાતો હોય છે હે તારો ગઈડો બપોર નાઈ શક નહીં બહુ નાઈ છે ઈ તો હા ઉના પાણીથી ટાઢા પાણીએ બરફ જેવો અહીં પહેલેથી ટાઢો મું હોય ને તો ટાઢું પાણી એને હદે ટાઈટ લાગે છો હવે ઘર ભેગી ન થવાય લાકડાનો ભઠ્ઠો કરવો હોય ક્યાંક ભઠ્ઠો કરો તો મને કહેજો હું આવીશ ભેગો તાપવા અમે કોઈનો તાપવા દઈ અમારા ભઠ્ઠામાં અમે તાપી હવે ઊભો થા કોક આમથી આયલું આવતું છે ને આમ બેઠા છે ઈ જોઈ જાય ને તો વિચાર કરશે બીજો અને ડબલ વિચાર કરશે એક તો આમ બેઠા ને પાછા બાયડી જણ પાહે પાહે બેઠા ઊંડા લાગશું ટાઈટ તો આવે છો પણ 440 નો તમે બાજુમાં બેઠા થોડી ગરમી લાગી મરી ગયો કે ગરમી લાગી હું મારો કોઠો આટલો બધો ગરમ હશે મને તો આજ ખબર પડી એ હાલો ભાઈ દેશી દવા આવી ગઈ દેશી દવા હાર્ડવેદ આવી ગયો તમારા ગામમાં હાર્ડવેદ કોઈને પગ દુખતા હોય કોઈને માથું દુખતું હોય કોઈને પેટ દુખતું હોય કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એની દવા આપણી પાસે આવી ગઈ છે ભાઈ હાલો આવી ગઈ દેશી દવા દેશી દવા દેશી દવા હો વરસ જૂનો વૈદ દેશી કઈ છે આ કયો છે એ ભાભી આવી ટાઈટની તો ફટકામાં માથેથી ઉતરી એલા અકલ મઠા આ તને કાઈ નો જડ્યું ત્યાં સલાખો જડ્યો સલાખો મારા બાપાએ એક વધવા દીધો છે ખાલી બાકી કાઈ રેવા નથી દીધું ઘરમાં એલા મેદાન સાફ કરી નાખ્યું સાફ કરીને વહી ગયા પાછા અરે ઉપર વહી ગયા હવ ત્રિનપતિમાં ગયા હારું કેવું તાર બાપાએ તને નો વેરથી નાખ્યો ગોદડું આ નવી જાતનું કાઢ્યું લાગે આમ તો જો આમ જો આ ગોદડું જો ગોદડું એમ છે હો તને બાકી ડિઝાઇન આમ જો વાહ ભાઈ વાહ કેમ બાકી આ શિયાળાની નવું અપડેટ થયું લાગે આ નવું અપડેટ થયું મીસો માંથી માંગ્યું ઓહો મીસો માંથી મેં તો લા કાના બાપાના વાળામાંથી ઉપાડ્યું સોરના પેટનો શું કરું જો પાયલ ભાભી ટાઈટ જ એવી પડે છે સમજી ગયા પેલા તને એકને જ પડે છે હે તને એકને જ પડે છે મને તો એમ કે મારા એક ઉપર જ બરફના ગાંગડા પડે છે તું અમે મીઠાનો ગાંગડો તો સોચ તું અત્યારે ટાઈટ ની કેમણી નીકળી એ ટાઈટ ની કેમણી જાય એવું સમજુ માન ઘરે જાવ છું તારા બાપ અત્યારે સમજુમાન કરે જવાય પેસ વિહાણી છે ને તે કેતી આવું કે બરી રાખે મારા હાટુ ટાઈટ ની તને હું કહું છું હા આ ગોદડું એક જ નથી મગાવ્યું હો થઈ સાણાઈ મગવા બે બાસકા મારા હાટું મગવી લીજે
આ પાકું હાલ ઓનલાઈન સાડા આવી જાય. ઓનલાઈન મારે શું છે કઈ ટીઢાનો દુખાવો હોય ચેક કરવા થાય. 4 રૂપિયાના પસાર આવે ઓ હે તો બહેના મારા મગવી લઈ બહેના હો પાકું કાઈ વાત નહીં. અને બીજું હું કહું તને ખબર તારા બાપ ગોદડું ધોતી જા ગંધાય. મારા રોયા આ ગોદડાનો વાક કાઢસ તું અઠવાડિયું થયા નાયો નથી એમ કે નાવાનું થાતું નથી 4 મહિના. હવે આજ પછી હે શિયાળો જાય ને ત્યાં સુધી મન નો દેખાતો હોતું આ તો ભાભી મેં તરફારી ઓઢો બાકી તરફારી કોલું તું મુંજામ જો કેવી ગઈ તારે. એ બાપા રે હું તને શું કહું છું હા અડદિયા બળદિયા કર્યા શેના કરવાડા દે અડદના લોટના આયા આવડવા તો જોઈ ને. એટલે કહું છું મને આવડે છે એમ તો હું કિલો ઘી ને ઓલું શું આવે એમાં અડદનો લોટ હા ઈ દઈ જાવ તો કિલો અડદનો લોટ હા. કિલો ઘી હા. અને કિલો ખાંડ હા. અને 500 ગ્રામ સૂકો મેવો હા હો આટલું લિસ્ટ તૈયાર રાખજે એટલું બધું જોઈશે. અરે એક કામ કરે તું બનાવીને તો મને છે ને 4-5 ઠેપડી દઈ દેજે. એવો ખર્ચો કોણ કરે શિયાળામાં. અરે લોભીનો વંશ કંજૂસના પેટના મફતિયા તારે હું પરબારું જ કરવું છે શિયાળામાં બધું મફતનું જ ખવાય. અરે મફતિયા તારે પરબારું જ કરવું પારકે પાદાય હે એમ જ હોય ભાભી. હાલ હવે મારે હે ને થોડું કામ છે અને તું આ ગોદડું ધોઈ નાખજો ગંધાય છે એવું. બદડું નહીં ધોવાય હો આ જ્યાં સુધી શિયાળો નહીં જાય ને ત્યાં સુધી તારા ડોહા બધે ટોલા થઈ પડશે. અને તાર બરી ખાવી છે હા એ બરી ખાવી છે ને હા. હારું હાલ તને ફોન કરીશ હા પણ વાંધો નહીં. કમ્પ્લેટ જમાવીને રાખજે ને ફોન કરજે એટલે બરાબર. ખાચોકડીના પેટનો મફતિયો હા રવિડા ટાઈટ લા કાકા હા કેમ મારે કણા ગામના છોરે આવીને બે વર્ષ ઘરે નથી જીવ ટકતો. જીવ તો ટકે છે પણ તારી કાકી અહીંયાથી કાઢે છે ઘરેથી કે અહીંયા ઘરમાં ને ઘરમાં પડ્યા રહ્યો છો ક્યાંક બાઈને જાવ તો મારે કઈ ઘર કામ કરી. અરે કાકીને કહેવાય કે તને ઘડીક વાર બેવા દે. એને ખબર છે આ ટાઈઠું કેવી પડે છે મરી જાય આમાં શરદી લઈને ટાઈટ લાગે હો પણ આરતી લે એ બાવા ટાઈટ અમને નો વાવા દેતા. તમારો ડો આરતી નથી શું છે આ ભઠ્ઠો છે ભઠ્ઠો. ટાઈટ નો લાગે ને એટલે હું હને દેતો ભેગો લઈને ફરું. તું ગજબ નો છો સૂર્યા ભઠ્ઠા ભેગા લઈને ફરે છે. મારો દીકરો મગજ વાળો તો છે જો ટાઈટ નો લાગે આવી આપડા બુદ્ધિ નમરે જો સૂર્યમ છે ને એટલે. હા પણ આ પકડવું કઈ હેલું નથી પડે. એમાં એવું હે સૂર્ય હું રહોડામાં જાય છે ને ડાયર ના ટોપ ને શાક ના ટોપ એમને ઉપાડી લઈએ. હા એટલે આ બધું એને હાવ ઈજી સમજો. હાવ ઓલું કહેવાય. હા એમ ખોદા થામે ઠરી ગઈ છે હમણાં બધું. માન હરગાયું છે. આ બિચારો કેવી રીતે હરગાયું લેવી તને ખબર છે. હરગાવામાં તો માહિર છે. હા તઈ પાસે ગામમાં કેટલાય ઘર હરગાવ્યા છે કેટલાના હરગાથી સૂર્ય હરગાવ્યા છે. એ કાકા થોડાક તો માપ માર્યો હવે મેં ક્યાં કોઈના ઘર ભાંગ્યા છે કોઈના હરગાવ્યા છે ખબર સૂર્ય અમને અમે ગામમાં જ રહીશું અને સમજો. હા જેટલા ડોહા ડરગાને તૂટ્યા છે ને એ વિપલા કાકાના હિસાબે કેટલી હગાયું તોડાવી છે ને કેટલી પાછી આવી ને આના હિસાબે. તમારું હું કહું છું હું ક્યાં એલા બસમાં મને લે વિપુલ કાકાની વાત જ ન થાય. હા વિપુલ કાકા એવા નથી દોયું લેટી થઈ નથી. હા હું હરીકાટી સીધી ઘરથી દબી દો માર નાખું કેમ કે આ શિયાળામાં હું લાડવા ખાવા થાય ને સૂર્યા. એ વાત સાચી પણ એકાદો તીખાવો જો તાલ પતરી માડી ગયો ને તો તમે અહીંયા ભડકો થઈ જાઓ. ઈ તો મારા સોયણો એક ના એક છે ક્યાં ખૈર ગોડે આજુ પાઈছে તો ઉપડે જીતો ભેગું બધું પણ સોયણો તો હરકતા છે પહેલા તો તાલ પતરી હરકશે. એલા ઈ હાસી વાત આ પાછું માગેલું છે કોક સૂર્યા. હા શાક માર્કેટમાં જાય ને એટલે વિપુલ કાકા હોય ને એ માર્કેટ બંધ અહીંયા મરસું લીંબુ વાળા બધા જાય તતરાની પડે એટલી આપડી હાક પડે. ઢાકોમાં તું ખોટું ઉખાડું કઈ માં અહીંયા ગામ બસારે માર્કેટમાં તો આવતા જતા હોય માણા એટલે તું કોઈ માણા હું જોવું નહીં અમારે આખું ફોડ નાખી. આઈશ જાયમું ને હા બહુ જાયમું. હવે થોડુંક વધી ગયું છો ભાઈ ભેગું આપણે આમાં સમસાને ન જવાનું એ કા પકડો શું છે આમાં તો ગરમ છે ઉનો છે આ ગન છે નહીં આવે પોઈદ્રો નતો ગલુડિયા સી આમ નાખ દીધું આને ગધાઈ જો કઈ રી આને પઠાની ફેરવી નાખી કાંઈ જોવાય આપણે ઓલું ઉપાડી નાખ દીધું આ બોલ
છી રવિ પણ એવો જ છે. માર નથી તાપવું ભાઈ, હું જાઉં. હાલો ભાઈ, હું જાઉં. ધી નાખો ભડકારી પથ્થરી આ ફેરવી નાખી દે તો. વિપુલ કાકા, આ વિપુલ કાકા, ધ્યાન રાખજો, જો જાજો પવન આવ્યો ને તો તમે સુપરમેન ઘોડે ઉડી જઈશો. સ્પાઈડરમેન ઘોડે ના, સુપરમેન ઘોડે આમ. હાલે હું જાઉં. ટાઈટ બહુ છે ઘરમાં, હે ને 4-5 ગોદડા ઓઢે સુઈ જાવું છે. માં તો ભઠ્ઠો ભેગો લઈને સુઈ જાવું. ખાટલો રાખવો છે, નીચે ભઠ્ઠો રાખી દેવો છે. એ શેક થાય રાખે ને નીંદર આવ્યા રાખે. હાલો દેશી દવા આવી ગઈ, દેશી દવા, શિયાળાની દેશી દવા આવી ગઈ. હા ભાઈ, દવા વાળા છો તમે? હા દેશી આયુર્વેદિક દવા આપું છું શિયાળાની. એટલે સ્પેશિયલ ટાઈટની દવા? અરે ટાઈટ જાય રમ 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 બોલાવતી સીધી રોડ ઉપર. અરે તો તમારું હારું થાય, તમને કોઈ દી ટાઈટ નો લાગે. હું તો કહું તો ટાઈટની દવા દેતા હો તો તમારો ઉપકાર. બાકી મરી ગયા બે ધાબરા ઓઢી તોય ટાઈટ ઉડતી નથી. સવારે 9 વાગે તો એમ થાય છે કે ખાટલામાં જ પડ્યા રહી, બારું નો નીહરવું. હીરામણ બનાવવાનું મન ન થતું, એમ થાય બહારથી પડી કાઢી આવી. એવી ટાઈટ ભાઈ, હાડકા કોગરા થઈ ગયા, હાડકા. કેટલી દવા આપું? 1 દિનની આપું, 2 દિનની આપું, 3 દિનની આપું કે 4 દિનની કે 5 દિનની કે 6 દિનની કે 7 દિનની 8 દિનની? શિયાળાના કેટલા મહિના? 4 મહિના. 1 મહિનાના કેટલા દી? 30 સોકુ. 30 એટલો ભણ્યો નથી એટલે તો હા બેસો છો. 30 60 ને 60 દી ટાઈટ ઉપર છે એટલે 120 દી દવા દિયો આ ટાઈટ ની. એટલે 120 દીની દવા દઉં પણ તને થાય છે શું? મોઢામાંથી બોલ તો મને ખબર પડે કઈ દવા તને દેવી મારે. ઈ વાતે હાચી. ખાવામાં તો છે ને આ હવારમાં ઉઠીને ઠોસરા ઉટકવા પડે છે ને, હાડમાં ટાઈટ કરી દે છે. તો મને એવી દવા આપો, મને એવી દવા આપો કે ઈ દવા હું પીવું ને પછી ઠામણા મારે નો ઉટકવા પડે. મારા ઘરમાં ઘણી બાયું મોયું છે, ગમે ઈ બીજી ઉટકી જાય, મારે નો ઉટકવા પડે. એવી દવા દેતા જાવ, દેતા જાવ, દવા દેતા દવા દો. હાલો દેશી દવા આવી ગઈ, દેશી દવા આવી ગઈ. પગમાં કપાસી થઈ હોય, પીડા થતી હોય, દુખાવો થતો હોય, હોજો ચડી ગયો હોય, ગમે ઈ તકલીફ થઈ હોય, આ દેશી દવા 1 દી લે એટલે હારું થઈ જાય. અને અત્યારે તો શિયાળો આલે છે એટલે તારે શિયાળાની દવા, ઉનાળામાં ઉનાળાની દવા, ચોમાહામાં ચોમાહાની દવા, ઋતુ પ્રમાણે આ હાથવૈદ દવા દે છે. મારે શિયાળાની જોઈ છે. સ્પેશિયલ શિયાળાની દવા હોય તો દિયો. એટલે તમને શું થાય છે ઈ તમે મોઢામાંથી એકવાર ફાટો મારા સામે તો મને ખબર પડે ને કે તમને કઈ દવા મારે દેવાની. તમારા પાસેથી આ દવા લઉં તો આખો શિયાળો મેળે રહેશે? મેડે હું કાઈ ઘટે જ નહીં. એકવાર મારી દવા ખાવ એટલે થઈ જાવ હાથી જેવા. એ બાપા હમણાં આવતો. બેહો બેહો બેહો, આપણે સા પાણી 150 માં બેહો. 1 મિનિટ બેહો. એ બેહો, તમે સા પાણી મૂકો. બેસતો નથી હું કોઈના ઘરે. એકવાર બેઠો તો ને માર ખાધી તેથી નક્કી કરી લીધું છે કોઈના ઘરે બેહવાનું નહીં. મારે ઘરમાં બૈરું જ નથી, તમને કોઈ બીક જ નથી. તમે બેઠા જ બેહો. આ તો શિયાળાની તમે વાત કરી ને એટલે તમને કહું છું. આમ જો, હા ટાઈટું એવી પડે છે, બરાબર. હું તમને શું કહું છું, તમારી પાસે એવી કાંઈ દવા છે? મારે ઘરમાં ગોદડા છે નહીં, બરાબર. તો મને એવી દવા આપો, એવી દવા આપો કે મારી ઘરે 4 મહિના મહેમાન જ ન આવે. એવી દવા દિયો, એ દવા દિયો. આમ તો જો, પણ મારી વાત તો સાંભળો. આ ધરાકનો વેલો છે, ધરાકની લૂમ આવી છે, પણ આ ટાઈટની પાક છે નહીં. હાલો દવા આવી ગઈ, દવા આવી ગઈ, ઋતુ પ્રમાણે દવા. વેદ બાપા, હા ઉભા રહ્યો, ઉભા રહ્યો. અમે પણ ખીલાની જેમ ઉભા રહી ગયા, હરતા ફરતા કાઈ નથી. બહુ ટાઈટ વાતી હોય તો એની દવા છે. બધી જાતની અલગ અલગની દવા રાખવામાં આવે છે. કોઈને ટાઈટ વાતી હોય તો એની ટાઈટની દવા, કોઈને ગરમી થતી હોય તો ગરમીની દવા, અને ચોમાહામાં કોઈ પલરી જાય ન પલરે એવી દવા આ વૈદ બાપા રાખે છે ભાઈ. ઓહો,
મારે છે ને આમામનો વાંધો છે, શું કરવું? પૈસાનો વાંધો હોય તો એક તક રોટલો દેશે તોય હાલશે બાપા, પણ દવા લ્યો તો મારી રોજી રોટી હાલ્યા રાખે. તો વાંધો નહીં વેદ બાપા, પણ સોખફેટ કરવી હારી. પછી વાયાથી તમે એમ કહો કે તમે રોન કાઢી. હાસી વાત છે. તારા જેવી બાયુ દુનિયામાં હા ઓછી છે. પણ વેદ બાપા, જો તમે સોખફેટ કરી દીધી ને તે સારું થયું. અને મને હે ને તમે એવી દવા આપો, ચાઈને શિયાળો રહ્યો હે. આમ જો વેલું ઉઠાતું નથી, ટાઢનું ગોદડામાંથી બહાર નીકળવાનું મન નથી થાતું. હવાર કેમ પડી જાય છે ખબર નથી પડતી. અલાર્મ મૂકું કે અલાર્મનો બાપ મૂકું? અલાર્મ વાગીને અડધો થઈ જાય તો ખબર નથી પડતી. મને તમે એવી દવા દ્યો કે હું એને ટાઈમે બધું કામ કરી શકું. એ ઉભા રહ્યો વેદ બાપા, એ ઉભા રહ્યો. લે, એ મારે દવા જોઈશે. ઓલાને કીધું ગાયો ગાય ભઠ્ઠો કરવો છે. ટાઈટ બોલ. હાલો દેશી દવા ટૂંક સમયમાં આવી ગયું છે આપણા નજીકના ઘરમાં. ઢોલા મારું ઊંચી મેડીને ઊંચા મોલ, રઢિયારી રાત ટવકે સાજન સાંભળે, પ્રીત જન્મની ભૂલાશે નહીં, સાજન તારા સંભાળણા. અને ઊંચી મેડીને ઊંચા મોલની ભવ્ય સફળતા બાદ આવી ગઈ છે દેશી દવા. આ દેશી દવા વેચવા પહેલા ટોકીઝમાં નોકરી કરતા હતા. પેલા ટોકીટમાં નોકરી કરતો હતો, પણ ટોકીટ થઈ ગઈ બંધ. એટલે છે ને મેં એવું નક્કી કર્યું હું ધંધો કરું તે રોજે રોજની આવક થઈ જાય. પછી આ મારા બાપ દાદાનો ધંધો હતો દેશી દવા વેચવાનો, એટલે દેશી દવા વેચવાનું ચાલુ કર્યું છે. અને એવી જોરદાર દેશી દવા છે, કઈ ઘટે જ નહીં. અને ગમે એવી ટાઈટ વાતી હોય, મારી દવાનો એક ડોઝ લે એટલે ટાઈટ જાય રમકારો બોલાવતી. એટલે તમે ટાઈડની દવા રાખો છો, ટાઈટ ભાઈ એની રાખો છો, ટાઈટ નો ભાઈ એની? મારી પાસે બધી દવા છે, તારે જોઈશી છે ને ઈ કે. મને એવી દવા આપો, મને એવી દવા આપો એમ જો શિયાળાની રાત બહુ લાંબી હોય ને અને હવારમાં એવી ટાઈટ હોય ને મને નોકરી જવાનું મન જ નથી થાતું. એવી દવા આપો કે હું નોકરીએ ન જાઉં, હું તો રહું, બેઠો પગાર આવે. એ દવા તો આપો, એ દવા આપો. હાલો દેશી દવા આવી ગઈ, દેશી દવા. કાઈ પણ તકલીફ થતી હોય, દેશી દવા આવી ગઈ, દેશી દવા. ટાઈટ નો વાય, શિયાળાની આવી ગઈ ભાઈ દેશી દવા. એ અહીંયા બેહો. શું દવા વેચો છો? શેની દવા વેચો છો? શિયાળાનું તાપવું ન પડે, ખાલી એક ડોઝ લે એટલે આખું શરીર ગરમ થઈ જાય એવી મારી પાસે દેશી દવા છે. મને હે ને એવી દવા આપો કે દેશી દારૂ પીવું ને તોય ટાઈટ ન લાગે, ઇંગ્લિશ દારૂ પીવું ને તોય ટાઈટ ન લાગે. મને હે ને એવી દવા આપો. ઉભા રહ્યો. એ વેદ બાપા, ઓલી મારી દવાનું હું કર્યું તમે? આ ધંધો કોઈ દી ન કરું. એ ઉભા રહ્યો. ઓલો દવાનું તો મને કઈ કીધું નહીં તમે. આ ધંધો કોઈ દી ન કરું. એ વેદ બાપા, ઓલી મારી દવાનું હું થયું લાવો. આ ધંધો ન કરાય. ભાઈ બાપા, મારી દવાનું શું થયું? અરે કાઈ નથી થયું. આ ધંધો ન કરાય. મારી દવાનું શું થયું? એ જઈને પડો પાટમાં. એ દવા દો. એ દવા દે તાજે. એ ઉભા રહ્યો. એ વેદ બાપા, ઊભો રે ઈ બીજો. એ ઉભા રહ્યો. એ ના એ દવા દો. એ ઉભા રહ્યો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.